जिला कांग्रेस समिति द्वारा कवाड़ खाते जन आक्रोश सभा योजाई। गुजरात प्रदेश कांग्रेस समिति आदेश अनुसार छोटाउदेपुर जिला कांग्रेस समिति द्वारा कवाड़ खाते गुजरात प्रदेश कांग्रेस समिति अध्यक्ष अमितभाई चावड़ा अध्यक्षस्थाने जन आक्रोश सभा योजाई हती। आ सभा में छोटाउदेपुर, कवाड़, पवाई जेतपुर, संखेड़ा, नसवाड़ी, कदवल और बोड़ेली तालुकाना लोको मोटी संख्या में उपस्थित रहा था। जिला कांग्रेस समिति द्वारा सभा में उपस्थित तमाम महानुभावों पुष्पगुच्छ आपी स्वागत करायु हतुं। आ सभा में पूर्व गुजरात विधानसभा विरोध पक्षना नेता सुखरामभाई राठवा, वडगाम विधानसभा धारासभ्य जिग्नेशभाई मेवाणी, कांग्रेस पार्टी एसटी सेलना राष्ट्रीय प्रमुख डॉक्टर विक्रम भुरिया, गुजरात विधानसभा विरोध पक्षना नेता तुषारभाई चौधरी, गुजरात प्रदेश कांग्रेस समितिना प्रमुख अमितभाई चावड़ा सहितना आगेवानोए प्रसंगने अनुरूप जिल्लाना शिक्षण, आरोग्य, सिंचाई, जળ जंगल, जमीन, वन अधिकार अधिनियम जेवा विविध प्रश्नों अंगे पोतानुं उद्बोधन कर्युं हतुं અને આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાને રાખીને પક્ષનું પીઠબળ મજબૂત કરવા માટે કાર્યકર્તાઓને સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંતભાઈ રાઠવા સહિતના જિલ્લાના વિવિધ સેલના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। છોટાઉદેપુર વિસ્તારમાં અને નસવાડીમાં જીએમડીસી અને હાઇડ્રો પાવરના પ્રોજેક્ટના નામે 45 થી 50 ગામના આદિવાસી સમાજના ભાઈ બહેનોને એમના મૂળમાંથી ઉખાડી ફેંકી પૂંજીપતિ ઉદ્યોગપતિઓની વાહવાઈ ઉઘરાવવાનું ભારતીય જનતા પાર્ટીનું જે આદિવાસી વિરોધી ષડયંત્ર છે એ ષડયંત્રની વિરુદ્ધમાં આ જન આક્રોશ રેલી યોજી છે। કોંગ્રેસ પાર્ટી એ સંકલ્પબદ્ધ છે કે આદિવાસી ખેડૂતો, આદિવાસી સમાજની મરજીની વિરુદ્ધ એમની જમીન છીનવવાની વાત તો દૂર રહી, પણ લડીને સંઘર્ષ કરીને આદિવાસી સમાજની પડખે ઊભા રહી જંગલ જમીનના કાયદાને પૂરેપૂરું લાગુ કરાવીશું। બીજી વાત, અહીંયા અમારા કાર્યક્રમની પૂર્વે સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સ્થાનિક પોલીસ દ્વારા એવી સૂચના બુટલેગરોને આપવામાં આવી છે કે ફક્ત 3 દિવસ પૂરતો દારૂ બંધ રાખો અને પછી તમે તારા દારૂ ધમધોકાળ ચાલુ કરજો। આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાના નથી। અહીંના જિલ્લા પોલીસ વડા અને સંબંધિત એસપીને કહીએ છીએ, 1 અઠવાડિયાની અંદર બધું જડબે સલાક બંધ કરાવી દેજો। રેડ પાડીશું અને તમારા સ્ટાફમાંથી કોઈકના પટ્ટા ઉતરી જાય લાંચિયા અધિકારીઓના, પછી અમને કહેવા નહીં આવતા, પછી તમને બહુ ચચરશે। કોંગ્રેસ પાર્ટીના હેલ્પલાઇન ઉપર છોટાઉદેપુરમાં ચાલી રહેલા દારૂ જુગારના અડ્ડાની માહિતી રોજ અમારા સુધી પહોંચી રહી છે। બાઇક અને કાઇનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે। આ બધાથી અમે અવગત છીએ। મહેરબાની કરીને અઠવાડિયા 10 દિવસમાં બધું જડબે સલાક કાયમ માટે બંધ કરી દો। છોટાઉદેપુર ક્વાંટ વિસ્તારની બેન દીકરીઓ, માતાઓને વિધવા બને નહીં એ સુનિશ્ચિત કરો અને ભૂલથી પણ કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સનો કારોબાર કરતું એ કોઈ જોવા મળ્યું તો કોંગ્રેસ પાર્ટી વતી કહું છું કે તમારી ખેર નથી। બહુ ગુજરાતને બરબાદ કર્યું તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે। બહુ બુટલેગરોએ તાગડધીન્ના કર્યા। કોંગ્રેસ પાર્ટી હવે ચલાવી લેવાની નથી। એ છોટાઉદેપુરની ધરતી પરથી ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું। પર ઉતરીને પોતાના અધિકાર માટે લડવાની તૈયારી સાથે ખુલીને બહાર આવી રહી। આજે જનાક્રોશ સભામાં કવાંટ છોટાઉદેપુર ખાતે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીંયા આદિવાસી વિસ્તારમાં તમામ યુવાનો, ભાઈઓ, બહેનો, સાથીઓ આજે ખુલીને એકી અવાજે કહી રહ્યા છે કે આ 3 દાયકાના શાસનમાં ખૂબ અન્યાય થયો, ખૂબ અત્યાચાર થયો, ખૂબ આદિવાસીના અધિકારો છીનવ્યા। અમને જળ જંગલ જમીનનો અધિકાર નથી મળતો। અમારા વિસ્તારમાં વિકાસના નામે જમીનો છીનવવામાં આવે છે, અમને બેઘર કરવામાં આવે છે। અમારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા નથી, અહીંયા આરોગ્યની સેવાઓ નથી, અહીંયા રોજગારની વ્યવસ્થાઓ નથી। ચારે બાજુથી ભ્રષ્ટાચારની લૂંટ મચાવનારા ભાજપના મળતિયાઓ, ભાજપના નેતાઓ સામે લોકોનો ફટકાર, લોકોનો આક્રોશ આજે ફૂટી ફૂટીને બહાર આવી રહ્યો છે। ત્યારે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધે છે, લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બદીનો સંપૂર્ણ સફાયો કરીશું। ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું।
ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાવીશું. ગુજરાતના જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ નખાવીશું. અને આ ગુજરાતના આદિવાસી સમાજ હોય, પક્ષીપંચ સમાજ હોય, સામાન્ય લોકો હોય, ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, એને એનો હક અધિકાર અપાવીશું. એ સંકલ્પ આજે જિલ્લે જિલ્લે લોકો લઈ રહ્યા છે. અને આજે છોટાઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ આ સરકાર સામે બાયો પણ ચડાવી છે. આવનારા સમયમાં રસ્તા પર ઉતરી અને આ સરકારની શાન ઠેકાણે લાવવાનો સંકલ્પ આજે આદિવાસી વિસ્તારના સૌ લોકોએ સાથે મળીને કર્યો.